એ રીતમાં ચાલવું તો બહુ કઠણ વસ્તુ છે. ગુરુ કર્યા પછી મૂળ જગ્યા ક્યારેય ન છોડાય. ગંગા સતી અહીં કહે વિપત્તિ પડે પણ વણશે નહીં પાનભાઈ. ગમે તેવું દુઃખ આવી જાય પેલી બૂમો ના પાડે ક્યારે આપણે તો સહન થતું નથી. એટલે આપણે હજી જે જગ્યા પર આપણે આવવું જોઈએ આવી શકાતું. વિપત્તિ પડે પણ વણશે નહીં. સોય હરિજનના પ્રમાણ એ સંતનું પ્રમાણ છે. દાન દેવે પણ રહી અજાચક. સદગુરુનું દાન કર્યું આપણે. પહેલા તો દાતા કોણ બને છે? પહેલો દાતા સેવક છે અને પછી દાતા સદગુરુ બનતા હોય છે. સદગુરુ મોક્ષનો દાતા છે. હવે જે આપણે જે દાન કર્યું ગુરુનું પછી જે ગુરુ દાન કરે છે એ અમૂલક દાન છે. દાન દેવે પણ રહી અજાચક. મેં આપ્યું એવું ક્યારે મનમાં હોવું જોઈએ નહીં. નહીતર આપેલું વ્યર્થ વ્યર્થ ને વ્યર્થ છે. દાન દેવે પણ રહે અજાચક પાનભાઈ. ન કરે સપને ન કરે મનમાં આશ. હું શું તો આ બાપજીનું બધું ચાલે છે. આ જો મનમાં આપણે કર્યું તો તમે જે જગ્યાએ છો એનાથી પણ કહેવાય નહીં પણ દુર્ગતિ કહેવાય. મહાપુરુષના મત પ્રમાણે ભક્તિની શરૂઆત કરી સહનશક્તિ આપણામાં આવવી જોઈએ. સહનશક્તિ કેટલી સહનશક્તિ? તો પેલા બોલવા પર પેલો વિવેક આવવો જોઈએ. આપણે ના બોલવાનું પણ બોલીએ છીએ. મહાપુરુષો તો એમ કહે છે ખરાબ બોલવું એના કરતા મૌન રહેવું બધે સારું. અને મૌન રહેવું એના કરતા સારું બોલવું વધારે સારું. પણ સારું બોલતા આવડવું તે આપણને અહમ છે. આપણને એમ કે હમણાં બોલતો નહીં આવડતું હોય. બોલતો તો આવડે છે. મનુષ્યના 3 ગુણ છે. મનુષ્યના મુખ્ય 3 ગુણ છે. કયા કયા? એક દાનવતા, માનવતા અને દેવત્વ. જ્યારે માનવતા આવી જાય એટલે દરેક માણસથી તમે માણસાઈથી વળતો એમાં કોઈ ફેરફાર ન કરો. દેવત્વ આવી જાય. આ જે બેઠા છે એ ભૂમિ દેવત્વની છે. એટલે તમે આમાં માણસે પગે લાવવાનું એ તમને પગે લાગે. તમે દેવ તરીકે માનો, ભગવાન તરીકે માનો, ગુરુ તરીકે માનો, એ તમને એ રૂપમાં જ માનો, બીજા રૂપમાં માનો નહીં. પણ જ્યારે દાનવતા અવતાર એ માનવ મટી જાય અને દેવત્વ મટી જાય અને દુશ્મન જ લાગે. સાહિબ કબીર શું કહે છે? મિત્ર અને શત્રુ બે ત્યો આગળ છે. વાદ વિવાદ ત્યો આગળ નથી. સદગુરુના દરબારમાં ગયા પછી સત વસ્તુ જો સમજ્યા હોય તો પેલો વાદ વિવાદ મટી જવો જોઈએ. મારા તારાનો, ધર્મનો, ગુરુનો, સંપ્રદાયનો કોઈ પણ વસ્તુનો દાવો હોવો જોઈએ નહીં. દાદુ સાહેબ શું કહે છે? દાદુ દાવા છોડ દે. આ તો નિર્દાવે કી વાત. અહીં આવ્યા પછી કોઈ પણ પ્રકારનો દાવો ચાલતો નથી. હવે આ વસ્તુ ઝીણી ઝીણી બાવજી બહુ સરસ વાત કરી. જેનો જે હમ છે એ નહીં મળતો ત્યાં સુધી આપણે મૂળ ઘેરાઈ શકવાના નથી.
અહીંયા કહ્યું પાપા પગલી સદગુરુ ધારણ કર્યા આપણે, તો સદગુરુ ધારણ કરવાનું પ્રમાણ હોય, એનું પ્રમાણ તો હોવું જોઈએ. તમે ધારણ કર્યા છે તો એનું પ્રમાણ હોય. ગંગા સમુદ્રમાં જે ભળી પછી વળતી આવતી નથી. આપણે એક ભલે ગુરુ કર્યા, બીજી જગ્યાએ જાય એટલે પાછું ડગે હારું વણા કરતો તો હોય સારું છે, હોય હારી મજા જોઈ મજા નથી. વળી ત્રીજી જગ્યાએ જે વળી એના કરતા વળી હોય સારું છે. આપણે હારું ઓછું કર્યામાં જ રહ્યા, હજી સ્થિર થયા નથી ત્યાં સુધી સમજના ઘેર જ આપણે નથી. મૂળ વસ્તુ વચન એક જ છે. વચન હાર વચન પાર વચન કી ઢેડિયા. જેને જેને વચન વિચાર્યા તાકા સળિયા કાચ. જેને આ વચનનો વિચાર કર્યો છે એનું કાર્ય સર્યું છે. આખી જિંદગી ભજન કરો, આખી જિંદગી ભક્તિ કરો, આખી જિંદગી ગુરુના તો બેહી રહો, પણ જો મનમાં હળકઈ ના થઈ, તનમાં હળકઈ ના થઈ તો આપણી મહેનત ફોગટશે. આપણો ભેડો ફોગટ ના જાય એના માટે થોડું કરો પણ સત્ય કરો. તમે ચોખ્ખું ઘી 100 ગ્રામ ખાઓ અને દાદા ઘી 1 કિલો ખો, એમાં ફેરવું. પેલું ચોખ્ખું કામ કરે, તાકાત આપે, અને પેલું કિલો ખાઈ જાઓ તમારી દશા બગાડી નાખો. તાકાત તો ઠીક વસ્તુ છે, એમ ચોખ્ખી વસ્તુ ચોખ્ખી છે. ગુરુ કર્યા એટલેથી આપણી જિંદગીની શરૂઆત છે. જીવન જીવવાની કળા જે છે એ ત્યાંથી શરૂ થાય છે. એટલે મૂળ વાત જેમ છે તેમ જાણી અને એ વાત પર રહેવા માટે બહુ પ્રયત્ન કરવાનો. કારણ કે એ જગ્યા પર ઠરવા પણ નહીં દેતું. તો બેનની શરૂઆત કંઈક વાણી ગાઈ, જીવની જાત. પેલા તો જીવને જાણવું પડે, જીવ કોને કહેવો, પછી જીવની જાત. તો જીવની જાત શું છે? ગંગા સતી કીધું જાતિ વિજાતિની જુગતી બતાવું અને બીજો પાડો બીજી વાત. આ જે જાતિપણું છે જે આપણે લઈને ફરીએ છીએ એ તમે નથી. તમે તમારા મૂળ સ્વરૂપને ભૂલી ગયા છો અને મૂળ સ્વરૂપની અનુભૂતિ સદગુરુ જ કરાવે છે. અને એ જગ્યા પર લાઈન સ્થિર કરે છે, એ જગ્યા પર રહેવાની જરૂર છે. પણ આપણે જે નથી એ થઈ જઈએ છે અને જે સ એ મટી જઈએ છે. આ મોટા મોટી ભૂલ છે, આ મોટા મોટું અજ્ઞાન છે. એટલે સંતોના મત પ્રમાણે ચાલવું. ભૂલ પડે તો કોઈ પણ તમારો આત્મા સાથ પૂરો એ સંતને મળી, તો સદગુરુ હોય તો સદગુરુ મળી સમાધાન કરી દે તો જ આ વાતનો પાળાવો બાકી પાળાવો એવો નથી. એટલે ખરેખર જાગવાની બહુ જરૂર છે. જાગવાની એટલે ઉજાગરા કરવાની જરૂર નહીં. બાપજીને કહ્યું કે વહેલા ઉઠજો. મોણિયાના હિસાબ પ્રમાણે જોઈએ ને તો 1 કલાક તમે લેટ ઉઠો ને તો ઘરમાં 5 જણ હોય 6 જણ હોય તો તમે 6 કલાક તમારા બગાડ્યા. 1 કલાક લેટ ઉઠો તો 6 જણના 6 કલાક બગડ્યા. 2 કલાક લેટ ઉઠો તો 12 કલાક બગાડ્યા. પછી આપણે એવું કે એમાં શું થયું ઘડી લેટ ઉઠ્યા તો તારા માટે ઘડી છે પણ બધાના માટે કેટલો સમય છે. એટલે વખતસર ઉઠવું અને વચનસર વર્તવું તો જ ભક્તિ સાચી. પછી આપણે ભક્તિ કરી, હું ભક્તિ કરું પણ બોલતા નહીં અને બધાને આપણે
આડતરી કરતા હોઈએ એ ભક્તિ કોઈ કામની નહીં. ભક્તિ હવાઈ વસ્તુ કહેવામાં આવી છે કે તમે જે સંસારના લોકો જે કરશે એ પ્રમાણે કરો જ, પણ આ વધારાની વસ્તુ પણ તમે કરો છો માટે હવાઈ વણે કીધી છે, એટલે એમાં ભૂલ પડવી જોઈએ નહીં. બોલ સદગુરુ સાહેબજી જય. ખૂબ ખૂબ આભાર. હવે વડાલી નિવાસી એવા અમૃતરામ બાપુને પણ નમ્ર વિનંતી કે જેઓ તેમની અમૃતવાણીનો લાવો આપણને આપશે. અમૃતરામ બાપુ. સદગુરુ દેવની જય, કબીર સાહેબની જય, નિરોધ બાપુની જય, રતનબાની જય હો જય. રતનબાના આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. રતનબા કબીર કુટીરના રખવાડ. સાહેબ નોકરી ગયા હોય, બેનશ્રી બીજા કામથી ગયા હોય, રતનબા એક કબીર કુટિયાના રખવાડા હતા અને જે કોઈ મહાન પુરુષ આવે એને આદર ભાવ આપતા. આજે એમનું સદગતિ ભૂમિ 1 વર્ષ થયું. એ નિમિત્તે સાહેબ શ્રી દયાલદાસ સાહેબ, રમીલાબેન, અંકિતભાઈ બધો થઈ અને આજે ભજન ભાવ રાખ્યો છે એ ખૂબ ખૂબ એમનો ધન્યવાદ છે. હવે સત્સંગ અહીંયા પ્રકાશરામ બાબુએ ઘણું કહી દઈશ, પણ આપણા નાનપણથી છોકરું 5 વર્ષનું થાય અને આપણે ભણાવીએ, 12મા સુધી ભણાવીએ, પછી MA1 કરીએ, 2 કરીએ, પછી MBBS કરીએ, પછી BA BEd કરીએ. એના માટે કરીએ આપણે. આટલું શું ભણાવીને આખી અડધી જિંદગી ભણાવીએ નોકરી માટે કરો તો આપણે હૃદય ભજન મજીએ તો એના માટે હું બધી વિચાર કર્યો. જો આપણે ગાવા માટે આવતા હોય તો 2 ભજન ગાવા મળી તો અત્યારે ફોન ઉપર ટીવી ઉપર ભજન તો સ્વતંત્ર તમે સંસ્કારની સિરિયલ કોઈ ચડાવો એટલે તમે ભજન એ બોલો. કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જે હેતુસર અહીંયા આવીએ છીએ, તમે હું બધો ઊંચા કરી રહીએ છીએ એ સંતોના મત પ્રમાણે પહેલો તો એક તો છે કે ભાઈ ભજનમાં જાઉં ભક્તિમાં રહું તો મોક્ષ મળશે, એવો સંતોનો છે એ નિચોડ છે. બીજું ભક્તિમાં જન્મ મરણ ની જે વાત છે, જે ફોજ છે એનો નિવેડો આવશે કે જન્મ ક્યાંને કહ્યું છે, મરણ ક્યાંનું કહ્યું છે, અને જન્મ મરણના વચ્ચેનો જે સાર, જે ભેદ એ સદગુરુ કરવાથી તમારી સાચી દિશા મળે. હવે જો સુધી આપણે આ બે એ મોની એક હાથમાં આવો એક પકડાય તો બીજું ઓટોમેટિક પકડાય. આ જે ઉજાગરા બેઠીએ છીએ એ તમારા મનથી બધા એક જ વાત કરે છે, વાત એક જ સર્વેસ નહીં. અંત મારી બધી હિયાળી વાત છે કે તો મારા એકલાની નથી કે તો તમારે એકલાની અમે એમ લાગતું હોય કે આ ઉપર બેઠા આ મનુષ્ય કીધું નહીં, આ કે હવારા ભેગા આવી ગયા આપણે બધી હિયાળી વાત છે, એક જ છે ને એક જ સ્વરૂપની વાત છે. એ સ્વરૂપની વાત જોડવા માટે સદગુરુના શરણે છીએ અને જ્યાં પછી જમ સહીમ આપણે બધો જે આપણો જે જન્મ મરણની જે ફોજ છે એ ફોજ પણ નહીં કરીએ, સદગુરુના વચનનું જો આચરણ કરીએ તો આપણે મોક્ષ પદનું અધિકારી તમે બધા છીએ. આવું સંતોનું મત છે. આગળના સંતોએ ઘણી વાત મૂકતા ગયા છે અને ઘણા નીતિ નિયમો, વિવેકની, વિચારની, રહેણી કહેણીની બધી પ્રકાશરામ મહારાજે બધી જમસેમાં પણ વાત સમજાઈ. પણ આપણે જમશે તેમ આપણે આગળના સંતો અને સંતોમાં જોવા જઈએ તો આગળ સંતો શું કે
સંતો આમ જોવા જઈએ કે તો તુરલથી મોડીને તે નિરલથી મોડીને તે બધા મહાન પુરુષો છે કે એ સ્ત્રી પ્રધાન વધારે એટલે તમે આગળ છો, આગળ રહો અને ભક્તિમાં દરેક ખરેખર જોવા જઈએ તો દરેક જગ્યાએ વડાલીમાં ગણો તો બીજે ગણો તો ત્રીજે ગણો તો એક વાત મેં નક્કી કરી તો બધો બેનો ભજનમાં આવું છું, પણ એ બેનોના ઘરવાળા ભજન નથી આવતા. એક મારું થોડું કેવું છે તમારો કોપી છે પેલો કોપી કે તો તમે ભક્તિની વાત છે હાશી છે કઈ હોય છે લઈ જઈને હાશી વાત કરી નથી કે તો તમે હાશી ભક્તિ કરતો છે બધું ચોખ્ખી વાત કરું તમે આવો તો પીરાશમ ના આવો. આ મુખ્ય મુદ્દો છે. વડાલીમાં આવી જાય બાપજી છે 94 બે 2 મહિના મંડળ વાળો છે, 2 મહિના મંડળ છે અને યોનો એક ઘરવાળો છે કે એક થામોએ છે પણ લેવાય આપતો છે તો કે તો એ ભક્તિ ખોટી કરું છું. વડાલી વાળો નથી કહેતો તમારી ભક્તિ ખોટી છે. જો ભક્તિ સાચી હોય સજોડે કેમ ભક્તિ ના કરીએ કે આપણે? અને ભક્તિ સજોડે કર્યો કે તો જ નાવરું પીળી પાર જશે. આ નરેશભાઈ મનતો નકનતા મુદ્દો છે. અને ઘણા જે આપણા જે છે કે જે પુરુષો એ ભજનમાં જોય કે એટલી ઘણો કરવા હોય કે હા જગ્યા વાળો ખરું દીધી જો આ ઉગેર તું પાડેલું હોય છે હું આ ટાઈમ પર ના અંદરથી સૂર કાઢીને એવો મેળા નો વગાય ને ટ્રેન 3 છે કે વગાડે એવું ઉગાય કદાચ ઘરમાં કે તો બધા મને જો તો રોમ દે ખોટી કહું છું તારી ધર્મપતિ છે રોમ નહીં હોય એટલું ઘર બાકી મૂક્યું તે કદી મેર જ ના પડે જોતી આજી વાત કરું જો સુધી કોઈ પણ બેન પોતાના પતિને આ વાત નહીં સમજાઈ શકે કે તેઓની ભક્તિ કાચી સહન સદગુરુએ તમને સમજાવ્યું છે જે સ્વરૂપ તમને સમજાવ્યું છે જે સચ્ચિદાનંદ સ્વરૂપ એ સ્વરૂપ તમે પેલોનું ના સમજાઈ શકો તો કોઈ નહીં પાટવ તો લાવો કોઈ એવું લાગે છો અને દેહ તો તમારો એમ વિલીન થઈ જાય અને મારો થઈ જાય મોકો એટલે બેસીએ છીએ એવો થોડો ભાવ પેદા કરો અને એમ કરતા નામો ન કરતા સારું ખાવાનું બનાવીને મને બોલાવો. જો તમારે રોગ ના કાઢે કેજો અમે ખાયા છીએ એટલો બધો વાળીએ જ છે. અમારે ધોતીરો મહારાજ ચા લાડવા ખાઈ દે પણ એવું બોલીએ એ 4 વાર્તાઓ મોટી એક લાડવા એક વાર્તા પૂરો સદગુરુ દેવની જય. ખૂબ ખૂબ આભાર અમૃતરામ બાપુ. હવે હીરદાસ બાપુને પણ નમ્ર વિનંતી કે જેઓ પણ તેમની અમૃતવાણીનો લાવો આપણને આપશે. હીરદાસ બાપુ. બોલ સદગુરુ ભગવાન કી જય. કબીર સાહેબ કી જય હો જય હો. દયાલદાસ સાહેબ કી જય. પધારેલ સર્વ હરિગુરુ સંતનો જય હો જય હો. આ જગા ભૌમ કી જય. આવું કરેના માત પિતાનો જય જય. હો જય હો. આજના પવિત્ર દિવસે સ્વર્ગવાસી આત્મરામની પુણ્યતિથિ નિમિત્તે જે દયાલદાસ બાપુ એમનો પરિવાર સર્વે મળી હરિગુરુ સંતોને તેડાવી ભજન ભોજન અને સત્સંગનો જે લાભો આપે એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો. દરેકે જીવનની અંદર તિથિ જે મા બાપની તિથિ આપણા હરિગુરુ સંતો કહી રહ્યા છે કે ભાઈ પહેલી નમણ મારી માત પિતાને કે વારે વારે નમન કરેલે માતાને કે નવમાસ પેટ વધર્યા. એટલે માનો શબ્દ એવો છે કે આ જગતની અંદર
માં જેવો શબ્દ કોઈ જગ્યાએ તમને મળશે નહીં. અને માં તે માન બીજા બધા વગડાના વાહ. અને માં અને પિતા, હું આજથી લગભગ 1982 ની અંદર શરૂમાં હું દિશા નોકરી ગયો. કસ્તુર સાહેબ તો થઈ ગયા કબીર સંપ્રદાયની અંદર. એની અંદર એક વાણી હતી કે તમે सुनो सुनो गर्भ की बात है, साधु सत कहीं दिखाता है, कोई आज गया कोई कल गया, नहीं कायम कोई मुकाम रिया, जैसा करे वैसा फल पाता है, सुनो सुनो गर्भ की बात है. પછી કહે છે ઈચ્છા બંધન જીવ ભયા, પાંચ વિષય કા મન में ફોટું રહ્યા. જ્યારે માતા પિતાની ઈચ્છા થી ત્યારે આ આપણો પાંચ તત્વનો ફોટો મોય પડી ગયો. ઈચ્છા બંધન જીવ ભયા, પાંચ વિષય કા મન में फोटू रहा, मात पिता जब संग आया, जीव गर्भ में वासा खाता, वासना वस वसाता है, सुनो सुनो गर्भ की बात है. પછી કે છે 10 इंद्रिय चित्त मन सहित एक एक आय मिलाए तही, हृदय में जीव ठहराता है, सुनो सुनो गर्भ की बात है. પછી કે છે 8-9 માસ बाहर आया, परा रक्त तूनी भोग मिलाया, सोहम तुम संग करे नाता है, सुनो सुनो गर्भ की बात है. પછી કે છે तो ईश्वर करता कोई नहीं, शायद तुलसी से पारख पाई, कस्तूर कहीं समझाता है, सुनो सुनो गर्भ की बात है. એટલે માત પિતાને ગુરુ કેમ કીધા? આ મહાપુરુષ તો ચોખવટ કરે છે આપણને કે જ્યારે જ્યાં સુધી આ પૂતગલ તૈયાર થઈને બહાર પડી તો સુધી ભગવાન નથી, આના બનાવનાર માત પિતા છે. અને પછી પરમાત્મા આવે છે કે 8-9 માસ બહાર આયા, ફળા લબ્ધ પુની ભોગ મિલાયા, સોહમ તુમ સંગ કરે નાતા હે, સુનો સુનો ગર્ભ की बात है. એ જે આત્મા છે પછી આવે છે. એટલા માટે એમને મહાપુરુષ એવું કહે છે કે ભાઈ નહીં રે આવ્યો ને નહીં જાયો. કે જન્મ વખતે એ આવતો નથી, જન્મ થયા પછી આવે છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે માતા પિતાને આપણે પહેલા ગુરુ કેમ માન્યા? એનું કારણ કે આ જે માતા પિતા જે આપણને જન્મ આપ્યો, જન્મ આપ્યા પછી તાત્કાલિક તો આપણે કોઈ સમજણ આવતી નહીં. 16 ના આવે મહાપુરુષો કહે છે, જ્યાં સુધી 16 વર્ષનો ના થાય એને કોઈ વસ્તુ સમજાય નહીં. એને નાનો મોટો કર્યા પછી એને વિદ્યાદાન આપવું પડે, એને સમજણ આપવી પડે, એને જ્ઞાન આપવું પડે, એને શબ્દ જ્ઞાન, આ દરેક પ્રકારનું જ્ઞાન આપ્યા પછી એ બાળક જ્યારે એની 16 વર્ષથી ઉપરની ઉંમર થાય એ વખતે માતા પિતા એને યાદ આવે. ક્યારે? જ્યારે જ્યારે એને સંકટ આવે, જ્યારે જ્યારે એને એની જરૂરિયાત ઊભી થાય ને જ્યારે કોઈ ના એનો હારો હોય ત્યારે એને માતા પિતા પહેલા યાદ આવે. એટલા માટે હરિગુરુ સંતો સર્વે દરેકનો એક જ મત છે કે ભાઈ આ માતા પિતા જો ના હોતા સૃષ્ટિની અંદર આ જે વિસ્તાર જે સંસાર આખો પ્રગટ થઈ રહ્યું છે એ આપણને લાવો ના મળે. માટે સર્વે હરિગુરુ સંતોનો એક જ મત છે કે ભાઈ પહેલી નમન મારા માતા પિતાને ઉત્પન્ન પાલન કર્યા, વારી વારી નમન કરેલો માતાને કે જેને 9 માસ પેટ ઓધર્યા. એવા પૂજ્ય રતનબા, હા રતનબાનો ચહેરો તો ખરેખર અહીં આવીએ એટલે આપણા નજર આગળ ફરતો હોય એટલો સુંદર અને એવો ભાવ, એ દાદાનો પણ એવો ભાવ, અને આ સર્વ પરિવારની અંદર પરમાત્માનું જેનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા હોય એવા જે માતૃશ્રીની વર્ષની વિદાય વખતે હું ખરેખર તો આવી શક્યો નથી. એ વખત બદલ ખૂબ દિલગીર છું. હું એ સમયે બીમાર હતો એટલે નથી આવ્યો, તો સર્વે માફ કરશો. વધુમાં કહેવાનું તાત્પર્ય એ કે ઘણા મહાપુરુષો એવું કહે છે કે ભાઈ આત્મા અને જીવ અને પરમાત્મા
જીવ કોને કીધો? આગળ બાપુએ વાત કરી, પ્રકાશરામ બાપુ. જીવ કોણ, આત્મા કોણ અને પરમાત્મા કોણ? અને ખરેખર આ વસ્તુ જાહેર પદની અંદર સ્પષ્ટ કહેવામાં આવતી નથી, અને જેના કારણે દરેકનો સંશય રહેશે કે કોઈ મારા જીવન તો સત્સંગ આવડતું જ ના હોય, પછી એ શબ્દ હું ના કહી શકું, એટલે મતાંતર ઊભું થાય. અને હમણાં તો મહારાજે જેમ વાત કરી કે એમ ઘણી વિસંગતતાઓમાં ઊભી થાય છે બાબુ. પણ ખરેખર જો આપણે સદગુરુના બાળક બન્યા હોઈએ તો દરેકની અંદર આપણું પરમાત્મા સિવાય એક પેલે વાણીની અંદર તો કહે છે કે ભાઈ કુંભાની વાણી છે, હા નહીં પેલો ગુરુ બોધ આપે ને પેલા ગુરુનો મંત્ર હાચો રે કાયાનો તો કે પાયો કાચો, કે પેલો મંત્ર ગુરુદેવનો બોલાવી બેસાડ્યા પાસ. કહો ભાઈ ક્યોથી આયા, ક્યો જવો ને ક્યો તમારો મુકામ. કે અગમ હોય તો કે જો હાચા બોલો અમને વાલો. એટલે ખરેખર સત્ય વસ્તુ જો સદગુરુ આગળ રજૂ કરવામાં આવી હોય અને એનો પટાળો જો ખાલી કરેલો હોય તો જ કોક આવે. હું કોક છું ને હું આટલું જોડું છું ને બાવજી કેટલું સમજાવું છું, કેટલા બધી બાવજીની મતી પોકે છે, એવા વિચારો લઈને જો ગુરુ કરવા જઈએ તો આપણો ઉદ્ધાર થાય એમ નથી. પછી બીજા ચરણમાં કહે છે કે આશા તો અપંગને કે મન થયું સ્થિર, કે તન મન ધન ગુરુનું અર્પણ કરી. કે આશા તો અપંગને મન થયું છે સ્થિર, હવે હું તો શું કરું કે તન મન ધન ગુરુને સોંપ્યા. પછી કે છે ત્રીજો મંત્ર ગુરુદેવનો કે ના, ત્રીજો મંત્ર ગુરુદેવનો તાળા કૂચી આપી હાથ, ત્રિકોટી તારો ઉગડ્યો કે ખોલ્યો બ્રહ્મ કબાટ. કે હવે હું તો શું કરું, જો જોવું તો હરિનો વાસો. હવે જો આ વસ્તુની પારખ જો એ સમયે જો થઈ હોય તો આ જગતમાં બીજો મા બેન ભાઈ બીજું કોઈ દેખાય નહીં. ફક્ત ને ફક્ત સદગુરુનું જે સ્વરૂપ તમને જે સમજાવ્યું છે, પોતાનું સ્વ સ્વરૂપ, એના સિવાય બીજું કોઈ દેખાય નહીં. પણ ખરેખર એવું બનતું તો બાપુ ભૂલ કે નહીં? પહેલી ભૂલ આપણી કરવા લોકોની, હું એવું માનું છું. પછી બીજા નંબરમાં શિષ્યની, કે જો ખરેખર જો શિષ્યને જો પારખ કરીને એનામાં પૂરેપૂરું જો જ્ઞાન અર્પણ કરવામાં આવ્યું હોય તો એને સંશય કોઈ રહે નહીં. કોઈ જગ્યાએ એને પૂછવા પણ રહેતો નથી. છતાં પણ શાના માટે કે જેમ એક નવી ગાડી લાવ્યા હોય ને જો એમની 4 મહિના પડી રહે, એટલે કાટ આવે, વરસાદમાં પલળે, આ વાતાવરણની અસર થાય બાવજી, તો પછી એ ગાડીની પરિસ્થિતિ શું થાય 4 મહિના શેરી. એટલે ઓનું ઓઇલિંગ જરૂર છે, એના માટે સત્સંગ જરૂર છે. પણ સમજણ ખરેખર જો જે વખત સદગુરુનું જે વચન જે ધારણ કરવામાં આવે ને એ વખત તમારામાં માળાપણાનો કોઈ ભાવ હોય નહીં, અને પોતે ગુરુની અંદર પરમાત્માનું સ્વરૂપ છે એવું આપણે પોતાને નક્કી થઈ જવું જોઈએ. એટલો દ્રઢ વિશ્વાસ એમાં હોવો જોઈએ, તો જ આપણે એ કક્ષાના શિષ્ય બનવા માટે લાયક થઈએ. બોલો સદગુરુ ભગવાન કી જય. ભૂલ ચૂક માફ કરજો બાપુ, પણ આદેશ થાય છે એટલે કેવું પડે પ્રભુ. ખૂબ ખૂબ આભાર. હવે
ઈરાથી જયંતિરામ બાપુની નમ્ર વિનંતી કે જેઓ પણ તેમની અમૃતવાણીનો લાવો આપણે આપશે. જયંતિરામ બાપુ. સદગુરુ ભગવાન કી જય. ખૂબ આનંદ સત્સંગ આજે બહુ જોરદાર સત્સંગ. એક તો જાગવાની વાત છે. થોડોક અવાજ ના થાય ને શાંતિ, કારણ કે ગરમી છે એટલે ઊંઘે આવે. સમય થઈ ગયો છે. અમારા ઈડરમાં 3 વાગે 4 વાગે માણસો જાગે છે. અને કેમ જાગે છે કે વ્યસની છે. એટલે 4 વાગે અડ્ડો પડ જતા હોય, 4-5 વાગે. આ સત્ય વાત છે. એ જાગેલું ના કહેવાય. એક રોગી જાગે. રોગ હોય ને, હું હમણાં 3 દિવસ જાગ્યો, પેટમાં દુખાવો, એને ઊંઘ આવે, પણ એ જાગેલું ના કહેવાય. એક રોગી જાગે, એક ભોગી જાગે ને એક જોગી જાગે. પણ ક્યાં જાગવું? અમારા ઈડરમાં જાગે છે, પણ જાગીને કોઈ કરતા નથી. બોલો, આખો દિવસ પાછા ઊંઘે રાતે 12 વાગે, ઊંઘ જ નથી આવતી. 12 થી 2-3 કલાકમાં નરેશભાઈ સાહેબ. એટલે કઈ જ રીતે જાગવું? અંધકાર એ સદગુરુના ચરણે તમે જો તો જે કરી રહ્યા છો એ ન કરો, એ જાગવું. અહીંયા વાત થઈ કે શીશ ઉતારો પછી રમારું 52 પિંડ અને બ્રહ્માંડની પર વાત. હવે પિંડ અને બ્રહ્માંડની ખબર છે આપણને? તમારે ખેર બ્રહ્મા માતાજી મંદિરમાં જવું હોય તો વચ્ચે પુલ આવે. એ પુલનો એક છેડો તમે બાદ કરો તો ત્યાં અંબાજી મંદિર નહીં જઈ શકે, પણ એના બંને છેડા બાદ કરવા પડે તમારે. આ બાજુનો અને પેલી બાજુનો બે છોડો તો તમે ત્યાં જઈ શકો. એક છોડો તો નહીં, બે છોડ. એક ભાઈએ ગુરુ કર્યા, 5 વર્ષે એમને ચાદર આપી. ચાદર આપી એટલે એમને પછી અધિકાર આપ્યો એટલે એક દંડીકડી આપી, જા ભાઈ આ લઈને તારે ફરવાનું. તારે તપાસ કરી હોય તો આ દંડો તું સામે કર્યો એટલે તને જેવું હે એવું દેખા. એટલે આ દંડી જો જોય ને જો આગળ કરે એટલે કોઈનામાં 20 ગુણ દેખાય. વળી બીજા ગામ જોય એટલે તપાસ, ઓમ દંડી કરે એટલે કોઈનામાં 25 ગુણ, કોઈનામાં 50 ગુણ. બધા ફરીને પાછા આયા ગુરુદ્વારે કે લાઈને ગુરુનામાં જોવું, જો આ શીખ છે એ હોનામાં કોઈ અવગુણ છે કે નહીં?
ગુરુ અમે દંડી કરી ગુરુમાં તો 99 અવગુણ. કે કેવું લાગ્યું ગુરુએ કીધું કેટલા કે બીજાના તો 20 ને 25 ને 30 ને ગુરુજી તમારે તો 99 અવગુણ છે. હે અમકી તારાઓની ફેરવજે દંડી એકી નાહોની ફેરવી એકી નામો એક અવગુણ. જેવું તમે ધ્યાન આપ્યું ભક્તિ વસ્તુ આખી જુદી છે. કોઈ કર ના કરે એ નથી મતલબ. આ તો ભાગ્યમાં હોય સાહેબ, પૂર્વનું હોય. આખી જગત ફળે છે એમાં બધા વહેંચાયેલા છે. કોઈ અંબામાની ભક્તિ કરે, કોઈ કારકામાની કરે, કોઈ રામાપીરની બીજ કરે. બોલો કરે છે કે નહીં બીજ? આજે બીજ છે, બીજ છે ને. નવધા ભક્તિ થાય સવારે ઉઠી કે માતા તીરથ પિતા તીરથ તીરથ જેઠું બંધવા. આજનો જે પ્રસંગ છે એ એક માનો પ્રસંગ છે. માના આજે 1 વર્ષ પૂરું થયું કે વાણી પહોંચે નહીં સાહેબ. બાપુએ વાત કરી મહેન્દ્રસિંહ બાપુ કે સાહેબ બાનું નામ રતનબા. રતનબા મરી નહીં. પોત તત્વનું આ પોજડું છે સાહેબ. જળ પૃથ્વી વાયુ એ તત્વમાં મળી. પેલું તો જન્મ પણ નહીં. બોલો તારું તમે ના જન્મો ને તમે મરો એ તો એ પણ અમારા ઈડરમાં હું અમદાવાદ થી આવતો હતો. બસ સ્ટેન્ડ ઉતર્યું એટલે ઘોડો કાગર વેણ, કાગર કચરો બીડીઓ નો ઠૂંઠો કાગર ના આવે. હવે બીજો ઘોડો બસ સ્ટેન્ડ માં બે એટલે પેલો કે અલ્યા ભાઈ તું કોણ છે? એ કે હું તો ઘોડો છું. એ કે તું? એ કે હું એ ઘોડો છું. કે તું ચમ બેહી રહ્યો છે તારે? તું ચમ વેણતો નથી આ કાગળ? એ કે હું જૂનો છું ઘોડો. અને તું કે હું થતો ઘોડો. પેલો થતો હોય બધું વેણા. કાગળીઓમાં ખબર પડે આગી પાસી નિંદા ખોજની. સાહેબ એક કૂતરાને પથ્થર મારો ને તો કૂતરું પથ્થર જોમું પકડવા દે. વાઘને મારો ને તો વાઘ જોવે કે આ કઈ દિશામાંથી પથ્થર આવ્યો. પણ સંત મહાપુરુષ એ શબ્દને જોવે સાહેબ. શબ્દ કોણ બોલે છે એ ના જોવે, કઈ સંપ્રદાય ના બોલે છે એ ના જોવે, પણ એ સાહેબ શબ્દ આ શબ્દ ક્યોથી ઉઠે? ખ્યાલ છે શબ્દ ક્યોથી આવે? આપણે વાત થી 52 થી 52 કોણ કહેવાય? ખાલી તો ગણાઈ દે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 દરવાજા, 20 25 પ્રકૃતિ, 45 4 અંતઃકરણ, 49 3 ગુણ, 52 તો 52 ની 12. અહીંયા તો 2 પણ બાદ ગણી નાખ્યું. 52 તો નહીં કે પિંડ અને બ્રહ્માંડ દેવડો વાત થઈ. એના પરની વાત કરી છે સાહેબ. કેવો વાત થઈ તમે જો. આ સાહેબ ના છૂટે ને તો નહીં. પણ સતત એનો અભ્યાસ હોય. બહુ સત્સંગ ફાવતો નહીં. અમારા પ્રકાશરામ બાપુએ પણ બહુ સુંદર વાત કરી. અમૃતરામ બાપુએ પણ વાત કરી. હિરદાસ બાપુએ તો એ વાત જો સુધી પકડમાં નહીં આવે. તમારે કોઈ પણ વસ્તુ પકડવી હોય ને સાહેબ તો એના માટે શીખવું જોઈએ. અને શબ્દને પકડવા માટે શું જોઈએ બોલો? સુરતા.
તમારી કમ્પ્લેટ પ્રબળ તો એ શબ્દને પકડશે, અને સુરતા જો ભટકી તો શબ્દ પકડાય નહીં. શબ્દ નહીં પકડાય તો આ જેમ છે એ વાતની જે હોય તો ચોથા પદની પણ વાત થાય, ચોથું પદ તો નહીં બતાવી શકો, કારણ કે ત્રણ બાદ કરો તો ચોથા પદની, કારણ કે પારસમણી જો લોખંડ અડી જાય તો ત્રણ બાદ થઈ જાય. શું થાય? પારસમણીમાંથી લોખંડ અડી જાય ને તો એ સોનું થઈ જાય, સોનું થઈ જાય એટલે લોખંડ બાદ થઈ જાય. નામ, રૂપ અને ગુણ બાદ થઈ જાય. નદી જ્યારે દરિયાને મળી જાય ત્યારે નદી એવું નામ, રૂપ, ગુણ મટી જાય. મટ્યા વગર કોઈ મળતું નથી. એક વાણીની બે લીટી બોલું પછી મારી વાણીની વિના બોલો સદગુરુ ભગવાન કી. જે કોઈ બોલતું નથી બોલ. કેવી વાત છે! તો તમે ભક્તિ હું કરતા હો. હમણાં અમૃત બાબુજીએ કીધું બહુ મસ્ત વાતે સાચી છે. તમારે કોઈ વ્યક્તિને જે બોલવી હોય ને, અને એમાં ઉપદેશી પણ નહીં બોલતા. જે ઉપદેશી ના હોય ને તો વાત જુદી છે, પણ જેને આ વાત જોણી છે ગુરુની જે ના બોલ, એકવાર જે બોલજો મને બરાબર સંભળાય. બોલો સદગુરુ ભગવાન કી જય. ખાલી બે લીટી બોલું. કે બાવલા ગુરુજીને સેવીએ રે, બાવલા ગુરુજીને સેવીએ હે મટે જન્મ મરણ નો રે પાર, બાવલા ગુરુજીને સેવીએ. જો બે જ લીટી બોલવાની છે, એક અને એ હું ગુજરાતીમાં બોલું છું બે, અને એ તમે એ હું બોલ્યા પછી જો ના બોલી તો મને એમ લાગે કે તમે જો આ વાતનું બરાબર જોણી નથી, અને બોલો ને તો ખ્યાલ આવે. હે ભાવ લાવી ગુરુજીને સેવીએ, હે ભાવ લાવી ગુરુજીને સેવીએ, હે મટે જન્મ મરણ નો રે માર, ભાવ લાવી ગુરુજીને સેવીએ, હે મટે જન્મ મરણ નો ભાવ ગુરુજીને સેવીએ, સદા ગુરુ ચરણ ને સેવતો રે, સદગુરુના ચરણ ને સેવતો રે, સદા ગુરુ ચરણ ને સેવતો રે, સદગુરુ ચરણ ને સેવતો રે. જીવ છે જે તે શિવ રૂપ ધારે, બાવલા ગુરુજીને સેવીએ, જીવ છે જે તે શિવ રૂપ ધારે, ગુરુજીને સેવીએ, હે મટે જન્મ મરણ નો રે માર, બાવલા ગુરુજીને સેવીએ, હે મટે જન્મ મરણ નો માર, ગુરુજીને સેવીએ. જો બીજી સમાજની વાત હોય, બીજી કોઈ વાત હોય, કોઈને 20 વર્ષ પહેલું કોઈ કીધું હોય તો તરત યાદ રહી જાય. અને હું એ લીટી બોલું છું ને, બોલો એ ખરેખર ધ્યાન નથી ને એટલે અલગ અલગ બોલાય. એ બરે ભમરી ઈયારને કટકો રે, બરે ભમરી ઈયારને કટકો રે, એ બરે ભમરી ઈયારને કટકો રે, એ બરે ભમરી ઈયારને કટકો રે, એ કીટ મારા રૂપ પાની થાય, બાવલા ગુરુજીને સેવીએ, હે કીટ મારા
આમ તો જ્યારે ત્યારે કે મને સત્સંગ ફાવતો નથી. તારા શોથી આવી ગયા છે બાપુ, આ 900થી આવે છે. ખૂબ ખૂબ આભાર જયંતિરામ બાપુ, ખૂબ ગમ્મત સાથે જ્ઞાન આપો છે એટલે બહુ લોકમાં પ્રિય છે બાપુ. હવે વિરુદ્રા નિવાસી અંબુરામ બાપુને પણ નમ્ર વિનંતી કે જેઓ પણ તેમની અમૃતવાણીનો લાવો આપણને આપશે. અંબુરામ સાહેબ. બોલીએ સદગુરુ કવિ સાહેબનો જય. આજનો આ સુપ્રસંગ છે સ્વર્ગસ્થ રતનલાલના સદન પ્રસંગો છે. તો સૌપ્રથમ તો આપણે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે શરૂઆતમાં 2 મિનિટ મૌન પાડવું જોઈએ. આપણે પાડી શક્યા નથી. ખરેખર ખોટું લાગે તો એને માફ કરજો, કારણ કે આ શ્રદ્ધાંજલિનો પ્રસંગ હતો અને શ્રદ્ધાંજલિના પ્રસંગમાં એને 2 મિનિટ આપણે મૌન પાડવું જોઈએ. શરૂઆત કરવી તો શરૂઆત કરતાં પહેલાં એમની શ્રદ્ધાંજલિ માટે આપણે 2 મિનિટ મૌન પાડતા. ખાધો પ્રસંગે દયાદાસ બાપુએ જો કે અમારે વાતચીત થઈ તેને વાત કરી તો બાનો આજે પ્રસંગ છે તમે આવજો આવ્યો છે. સત્સંગ બહુ થઈ ગયો છે, ભજનવાણી બહુ થઈ ગઈ છે. છેલ્લે એક ભજન બોલું છું, ગાવામાં આવ્યો તો અમે ગાજો. મનુષ્ય જન્મયનું હૈ, મનુષ્ય જન્મયનું હૈ, આવે દૂધી બાર, પક્કા ફલ જો ગીરી પડે ઓરી લાગેડા. માનવ જાણે હું કરું, માનવ જાણે હું કરું કરતલ બીજો કોઈ, આદર્યા તારા યદ વચ રહે મારો હરી કરે સો હોય. નમો નમો ગુરુદેવને, નમો નમો ગુરુદેવને, નમો કબીર કૃપાલ, નમો સંત શરણાગતિ સકલ પાપ વૈચાર. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હંસલો ચાલો જવાનો એકલો, હંસલો ચાલો જવાનો એકલો રે, હંસલો ચાલો જવાનો એકલો રે, હંસલો ચાલો જવાનો એકલો રે. જાનતી કોઈનો રે સંગાત, જાનતી કોઈનો રે સંગાત, હંસલો ચાલો જવાનો એકલો રે, હંસલો ચાલો જવાનો એકલો રે. પાછું ભક્તિ કણું તમે માગજો, પાછું ભક્તિ કણું તમે માગજો રે. જ્ઞાનથી કંદોઈ કેરો હાથ, જ્ઞાનથી કંદોઈ કેરો હાથ, હંસલો ચાલો જવાનો એકલો રે, હંસલો ચાલો જવાનો એકલો રે. રસ્તો વિકટ ગણેલો આવશે, તો વિકટ ગણેલો આવશે રે. ભૂમિયા રે જોરે સંગાત, ભૂમિયા રે જોરે સંગાત, હંસલો ચાલો જવાનો એકલો રે, હંસલો ચાલો જવાનો એકલો રે. સદગુરુ રસ્તો બતાવશે, સદગુરુ રસ્તો રે બતાવશે રે.
એકલો ચાલ્યો જવાનો એકલો રે મંગલો ચાલ્યો જવાનો એકલો રે મંગલો ચાલ્યો જવાનો એકલો રે મંગલો ચાલ્યો જવાનો એકલો રે ત્યાં નથી કોઈનો રે સંગાર 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 હંસલો ચાલ્યો જવાનો એકલો રે હંસલો ચાલ્યો જવાનો એકલો રે ખૂબ ખૂબ આભાર અંબુરામ સાહેબ પિલુજરાથી. હવે બાપુ ખાલી બેસે શબ્દથી આપો સાહેબ. સદગુરુ ભગવાન કી જય. પધારેલ હરિગુરુ સંતનો આટલી જ વાત છે કે હંસલો ચાલ્યો જવાનો એકલો. તમારી સાથે પાપ અને પુણ્ય જ આવવાનું છે. તો જીવનમાં બને એટલું વેર ઝેર ઓછું કરો, મારું તારું ઓછું કરો, અહાવનો ભેગા પ્રેમથી ભરી જાઓ. કારણ આ જગતમાં આપણે જે માની બેઠા છે ને એ આપણું સંઘાથી નથી. તમારું પરમારથ, તમારું ભજન, તમારી સેવા એ તમારો શંકર છે. પૂર્વના પુણ્ય બળે અને પૂર્વના કર્મના આધીન તો દેહ મર્યા છે, પણ દેહ મર્યો છે તો એમાંથી કેમ મુક્ત થવું એ બાજી મહાપુરુષો પાસે છે. એટલે આ અવસરને જીતી લેવા જેવો છે. તમારા પગલાં અહીંયા પડ્યા, સૌના દર્શન થયા, મહાપુરુષે પણ દૂર દૂરથી પધારી આપણને બધાને દર્શનનો લાભ આપ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલ સદગુરુ ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર દયાલદાસ બાપુ. આમ તો ખરેખર દર્શન આજનો લાવો પ્રસંગ ને બધું એવું ત્રિવેણી સંગમ છે ભાઈ. અને ત્રિવેણી સંગમમાં તમે જો આજે સત્સંગમાં આવ્યા છે તો બાપુની ખબરે કરવા આવ્યા છે એટલે ખબરે તમારી બધું થઈ ગયું થઈ ગયા. ધનભાઈ કે હવે આપણે આથી બોલીએ સદગુરુ દેવનો જય. હું તો આરતી કરું રે ગુરુ આત્મની. હું તો આરતી કરું રે ગુરુ આત્મની. હું તો આરતી કરું રે ગુરુ આત્મની. હું તો આરતી કરું ગુરુ આત્મની. આત્મની ગરદાર કરી આત્મની ગરદાર કરી. હું તો આરતી કરું રે ગુરુ આત્મની. હે આરતી કદારજની વાલા આરતી કદારજની. હું તો આરતી કરો પૂરો આત્મની. મોણી તે ગાંઠડી રણકતી. મોઈ શબદ કંઠરી રણકતી. મોઈ શબદ ગાંઠડી રણકતી. મોઈ શબદ કંઠરી રણકતી. વાલા આત્મની
મોય જોત જળકે વાલા આત્મની જોતો જળકે ઉતો આરતી કરું રે ગુરુ આત્મની હે વચનની મોય જોતી જળકે વાલા વચનની મોય જોતી જળકે ઉતો આરતી કરું ગુરુ આત્મની હું તો આરતી કરું રે ગુરુ આત્મની હું તો આરતી કરું ગુરુ આત્મની હું તો આત્મની કરતારજની વાલા આત્મની કરતારજની હું તો આરતી કરું ગુરુ આત્મની હું તો આરતી કરું ગુરુ આત્મની હું તો કારણ રાખીને દુઃખ કરતી 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 હું તો ધર્મના સેવાયો કરતી વાલા ધર્મના સેવા કરતી હું તો આરતી કરું રે ગુરુ આત્મની હું તો તન મન મેલી સેવાયો કરતી વાલા તન મન મેલી સેવાયો કરતી હું તો આરતી કરું ગુરુ આત્મની હું તો આરતી કરું રે ગુરુ આત્મની હું તો આરતી કરું ગુરુ આત્મની આત્મની કરતારજની વાલા આત્મની કરતારજની હું તો આરતી કરું રે ગુરુ આત્મની આત્મની કરતારજની વાલા આત્મની કરતારજની હું તો આરતી કરું ગુરુ આત્મની હું તો કરી આરતી આનંદ પામતી 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 હું તો જોઈ સ્વરૂપ નમતી વાલા જોઈ સ્વરૂપ નમને નમતી હું તો આરતી કરું રે ગુરુ આત્મની હું તો જોઈ સ્વરૂપ નમને નમતી વાલા જોઈ સ્વરૂપ નમને નમતી હું તો આરતી કરું ગુરુ આત્મની હું તો આરતી કરું રે ગુરુ આત્મની હું તો આરતી કરું ગુરુ આત્મની હું તો આરતી કરું રે ગુરુ આત્મની હું તો આરતી કરું ગુરુ આત્મની ગુરુ કાળી તેરાની સમજણ ગુરુ કાળી તેરાની સમજણ ગુરુ કાળી તેરાની સમજણ કાળી તેરાની સમજણ જય જય ગુરુદેવ
આરતી કરું આત્મની હું તો આરતી કરું રે ગુરુ આત્મની આત્મની